વિકાસના કામોમાં તો જે પ્રાથમિક સુવિધા છે એ પ્રથમ લક્ષ્ય રહે છે, જેમ કે રોડ રસ્તાના કામો છે, ગટરની સમસ્યાઓ છે, પીવાનું પાણી. જો કે મહદઅંશે તો મોટાભાગની જગ્યાઓ છે, પણ ઘણા ખરા વિસ્તારોમાં જ્યાં બાકી છે ત્યાં પૂરતું પાણી મળી રહે. અત્યારે મોટાભાગના વિસ્તારોમાં એકાંતરે પાણી આવે છે, પણ દરરોજ પાણી પૂરતા પ્રમાણમાં અને સ્વચ્છ મળી રહે એના માટે પ્રયત્ન રહે છે. ત્યારબાદ ખાસ કરીને સ્વચ્છતા, ટ્રાફિક અને જેને કહેવાય કે ગ્રીન સિટી, આ ત્રણ વસ્તુ એટલે કે વૃક્ષો આપણા સુરેન્દ્રનગરની મોટી સમસ્યા છે. પણ આ સમસ્યા ફક્ત તંત્ર હલ કરી શકે નહીં, એના માટે ખાસ કરીને લોકોનું જાગૃતિ આમાં માટે ખાસ જરૂરી છે. તો લોકોમાં જાગૃતિ આવે એના માટે પૂરા પ્રયત્નો કરશું. પાર્ટીના વિશ્વાસ અને મને જેટલો પાર્ટી પર વિશ્વાસ છે એટલો પાર્ટીને પણ મારી પર વિશ્વાસ છે. એ વિશ્વાસને ક્યારેય તૂટવા નહીં દઉં. અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું જે નવું કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે એમાં 51 અમે તમામ સભ્યો સહભાગી થઈને અને સરસ રીતે કામગીરી કરી અને સુરેન્દ્રનગરને સુંદર નગર બનાવવાનું જે નેમ છે એ અમે પરિપૂર્ણ કરશું.